શીતલ આવીએ પણ શીતલ ફોન નથી દેવાનો. આજે અમારે આખો દિવસ અમારે ફોન રાખવાનો. સવારના પોરમાં ઝઘડો કરી નાખ્યો એટલે ઝઘડો થયો જોરદાર. અને હવાના પોરમાં હું બાચો થયો. તપલ છે એટલે તપલ ને તપલ રેવા દેવાય. શીતલને બનાવવા સારું થઈને ભાત કરવા પડે નિશાને. માની જા. હાલો બિંદુબેન. ચેનલ લેવાથી પુગાડી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે ધમાકેદાર વ્લોગમાં. જો નિશાબેન અહીં ઠામ કરે સવારમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બિંદુબેન વિડીયો ચાલુ કરી દીધો. વાહ વાહ. અહીં મમ્મી ઊભી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે પહેલા છે ને સૂર્યોદયના દર્શન કર્યા. જય સૂર્યોદય, જય સૂર્યનારાયણ. વાહ વાહ. અને આપણાથી આજે બ્લોકમાં શરૂ થવાનું છે ધમાકેદાર. ના એટલે મારે ને મમ્મી ને નિશાને ત્રણ ને ઉતારવાનું છે. શીતલ આવીએ પણ શીતલ ફોન નથી દેવાનો. આજે અમારે આખો દિવસ અમારે ફોન રાખવાનો. જોઈ શીતલ શું કરે. વાહ વાહ. આ શીતલ મોટા યુટ્યુબર. ગુડ મોર્નિંગ. જે ડોલા ખાતી જાય. તો બધાને ગુડ મોર્નિંગ. આ બધા લાંબો આજે વિડીયો બનાવવાના હે. કાલે અમારે વાત થઈ હતી એવી કે શું થઈ હતી, અમાર ત્રણે ચેલેન્જ છે. હા કે આ ત્રણ ઉતારે હે ભલે તારે તું આવી વિડીયો આવી પણ ઉતારીએ ઈ એડિટિંગ જ કરી પણ ઈ જીમ કે એવી રીતે કરી થંબનેલ એમ જ બનાવી, ટાઇટલ એમ જ નાખી, ઈ જીમ 3 કહે ને એમ જ. અને બધાને ગુડ મોર્નિંગ. તો બ્રશ કરીને પછી બિંદુબેન ને ગમે ઈ કરે બસશે. પછી આજે અને શીતલ એકલી થઈ ગયા અને અમારી બધીની ટીમ હે. દાદા વડીમાં મમ્મી ને બિંદુ ને બધા આ દેવરાજ ને બધા અમે થઈ ગયા ને એકલી ફોન દે ને હવે આજે ને સવારના પોરમાં ઝઘડો કરી નાખ્યો એટલે ઝઘડો થયો જોરદાર નો. પણ આપણી ટીમ કેટલી હે? 5-6 જણાની ટીમ હે. હા. અને હાજ સુધી હવે હું થાય બોલવાના તો હે જ નહીં બેન. નહીં બેન. હાય હાય. આજે નહીં બોલે. નહીં બોલે નહીં. આજે એને ને કાંઈ વાંધો નહીં, આપણો વિડીયો ઉતાર લે. એમાં શું હોય. હાલો તો આપણે જઈને નેદવા. હાલો તો આપણે જઈને દો. અને દાદા જય મામા દેવ. જય મામા દેવ. અને હવાના પોરમાં હું બાચો થયો. આજે આપણે પણ શીતલ ને એકલી જ રાખી દેવાની. એવું કરાય નહીં કોઈથી. હપીને દેવાય ને હપીને બોલાય, હપીને હલાય, હપીને ધંધો કરાય. એને જ ચાલુ કર્યું હતું પેલા. તમે બધા એકાઓ થઈ જાય પછી એકલી કંટાળી ના જાય. ભલે કંટાળી જાય એને ખબર પડે ને અવારમાંથી બાંધી લઈએ તે બધા સામું. લે જો. હાલ એક કાવાડી માં આપણે બધા સામું બાંધી લઈએ તો એને ખબર પડવી જોઈએ ને. અહીં તપલ છે એટલે તપલ ને તપલ રેવા દેવાય. એકલી રહેવા દેવી ના જ નહીં ને. એને આજ એકલી ને હાવ રેવા. કોઈ બોલાવતા જ નહીં. દેવરાજ તું એને બોલાવતો કીટા એને હવે બધા સામું બાંધી લીધું. કા કીટા કર્યા રે કા દેવલા કે આ બીટા કના તનબીન વાલી હે. શીતલ ને કીટા થઈ જાય ને હું નહીં બોલાવું. કીટા ના ને હું નહીં બોલાવું. આ એમ ને હાલો તો હવે અમે ફટાફટ નેદવા જઈએ. બિંદુ કઈ નહીં હોય ગયા અને અમે ત્યાં જઈને મળીએ ફટાફટ. હાલો અમે બધા નેદવા આવી ગયા અને નિશાબેન ને ગંભારી જવાનું છે ને શીતલબેન જવાના નથી રેહાણાથી. કાન શીતલબેન જાય ખબરી તું જાય કે નિશા જાય? ગેટ ખોલ કે નહીં અને સરસ જા. વાહ. બધા ફટાફટ આવીને મળીએ. આ બિંદુ રમે કે દેવ ને રમે કઈ ખબર નથી પડતી. કોણ રમો હો તમે બે માંથી? બે રમી. આવા દે પાછળ આવા દે. આવા દે હાય દેવરાજ ને મજા આવી ગઈ. ઉડાય ઉડાય. દેવરાજ આ દેવરાજ મજા આવી ગઈ.
નાવું તા તડકો લાગ્યો તડકો લાગે નહીં તો માંડવી હુકાવા માંડી પાણી ચાલુ કરી દેવા અને નિશાન બિંદુના ધડ બ્રાટી અહીંથી પાણી ચાલુ જો સાધન બધા પહેરી લીધા હે ખામ ભરી લઈ માંડવી હા ભૂકાવા માંડી આવા તડકામાં કેતી ના કેતો તો વરસાદ જા જા હવે ક્યાં ફાઇનલી હું પાણી વાળું હન દેવરાજભાઈ હિંચકા ઓડીમાં આવીને હિંચકાવે દોરી બાંધીને હિંચકો કેટલા ચાકલો રાખે હે દેવરાજને અમને હિંચકાવો ને કા આ સુંદરી મંદરી કેમ બે જ છે આજ અહીંયા ઈ બે અહીંયા ઘરે ને એકને લઈ ગયા એમ ને આપણે વારવા આવી ગયા પાણી વારવાનું માંડવી બધી હુકાવા માંડી છે અને ફટાફટ આજ પાઈ જાય એને માંડવીને આ બધા ભૂખા થયા ને એકદમ ના તે હવે હું ભાત વઘારીને લઈ આવી હું કહું બિચારી ની હાલો ગાય ગા જાઉં હું કહું પાણી ભરાઈ ગયું ને કહું ભાત વઘારીને લઈ જાઉં વેલેરા વઘારે નહીં થાય આના જેવો રે તપી ગયા રાયડું દેહે પાછા ઘરે આવીને આ ભાત વઘારે નહીં થાય અને લેવી હું ચા એટલે ચાય થોડી ચાહે પણ મને ખબર એટલે તું લઈ આવી કેમ ખબર હું મોટર બંધ કરવા ગઈ હતી ને એટલે લઈ આવી હું બિંદુ તમારે કેવાનું થાય ભાત કેવા બન્યા ચાય ખાઈ નથી હજી અને કેવી મજા આવે ને તને બનાવવા સારું થઈને ભાત કરવા પડે નિશાને માની જા માની જઈને આજે હવાર ના આપણે કેટલે ગ્રુપ હે ને એ એકલી હે તો બિચારે ના બોલી એટલે ના બોલી पावर कम नहीं होता कभी पावर कम नहीं होता कभी બોલી જ કરી હા માની દે ને માની દે ખાલી એટલું કે દે જય શ્રી કૃષ્ણ નત કઈ હવાનું તો બોલી જ નથી અરે એટલે નથી બોલતી કે આ બધાને વિડિયો મારે ઉતરાવો તો એના પાસે એટલે કેવો ઉતારે ને બધા જો એવું ના એટલે નથી બોલતી બાકી તો એમને બોલું એવું ના કરે એવું 2-3 દિવસથી તડકો પડે ફૂલ તો હેને માંડવી પાછી હુકાવા માંડી દે હવે પાછું હેને પાણી ચાલુ કરી દીધું આપણે હવારમાંથી ને અહીંયા પાવાનું હે અને કટકીમાં વા પી ગયું હે હજી જો આ બધી લેન હારવાની હે જો આ લેન એ પડી ની જો લેન પડી ની બધી હારવાની હે શીતલ ને એકલી હારવાની હારો હાલો તો ફટાફટ આપણે નાસ્તો કરી નાખીએ ચા દુવારો પી લઈએ દુવારો હશે તો અને પછી મળીએ જો આલુ કેવા પાકેલા એક જ કાચું હે બાકી બધા પાકેલા હે ને આખામાં બધેમાં પાકી ગયા છે આ વસ્તુ શું કહેવાય એ કોમેન્ટમાં જરૂર અમને બતાવજો કારણ કે અમારે કેવું નથી એ મોટા એ ડ્રાય ફ્રૂટ્સ ના અંજીર બને ને ઈ ઝાડું હે આ હું ઉંબરિયું કહેવાય અને ઈ મને બધી ખબર હે ઉંબરિયું નહીં ઉંબરો અચ્છા ઉંબરો મારે પણ કેવું નતું ને અમે કહી દીધું ને અને કે ઉંબરા બરાબર ને જેમાં થાય ને આમાંથી બને અંજીર ડ્રાય ફ્રૂટ્સ માં અંજીર આવે ને મૂંગામાં બહુ મૂંગા હોય હા બને આપણે એક દિવસ આનો વ્લોગ આખો એક વ્લોગ બનાવશું અંજીર બનાવીને નીચે તો જો પડ્યા અને ઉપર જો લંબુ અને આ ધરમ કેટલું થાય શીતલ આ બહુ ધરમ થાય પંખીલા થાય એને હારું જ રાખ્યા સ્પેશિયલ એના હાટું વાવ્યું કે ઝાડું કે વાવી નહીં કે શું કહેવાય ઉમરો તો કે પક્ષી ખાય ને તો કેટલું ધરમ અમે જે નખરા જીવડા જોઈએ ને આમાં અંજીર બને કોઈ કે અમને નુકસાન કરે જો આમાં પડ્યા નીચે માંડવીમાં બધા પાંદડા હે ને હાલો બિંદુબેન ચેનલ લેવાથી પુગાડી દેવાની હો બાય હાલો નિશાબેન લઈને જવા દો હવે ધડબડાટી નહીં લઈને ફુવારાનું હાલો તો લેન હરાઈ જાય ને પછી થઈ જાય કામ પૂરું એટલે ફુવારા ચાલુ કરી દેવાના પછી હાથા માઠા બધી ધબધબાટી છે ફુવારા ફેરવી રાખવાના વરસાદનો આદર છે જોરદાર જો આવી જાય તો બધાને સાતમ હદરી જાય જો વરસાદ જોરદાર આદર છે ને આવીએ ને તો એકદમ વરસાદ આવવાનો છે અને આપણા છે ગુલાબ એવા મસ્તીના આવ્યા છે કાયમ રોજ મામા દેને ચડાવે એટલે ઉતરી જાય થોડા ઘણા છે કણેલ ગેલે
હાલ હે બેલા બે હાલ પૂરા થઈ ગયા. કેપેસિટી પૂરી બેન? હજી તો શરૂઆત છે. હજી તો શરૂઆત છે. હજી તો શું કહેવાય, શાંતિ તો બાકી છે. જે તો ફુવારા ફેરવા તો અઘરા હે. પૂરા ના ગ્રોથ માનીમાં વધી ગયો હોય, ગોઠણ દીવા વિતરાઈ જાય આપણે. હાલો તો આપણે હેને રૂંઢાના એટલે 7 વાગી ગયા હતા ફુવારા ફિટ કરવામાં, એમાં રામાયણ ઘણી થઈ હતી. અહીંથી ફુવારા ઘટ્યા હતા ને માથી લેવા ગયા હતા, ના થયું હતું એ બધું હેને થાકી ગયા હતા. ને પછી કે સાંજે આપણે કઈ ક્લિપ જ નથી બનાવી નિશાન બિંદુ. આપણે સવારનો વિષય હતો કે નિશાને બિંદુને મમ્મીને બધાને વિડીયો ઉતારવાનો હતો, પણ એને એકદમ શોખ હતો કે આજ ખેર અમારો વિડીયો બનાવવાનો છે. અમે બધું ઉતાર્યું અને પછી તારે ખાલી એડિટિંગ કરી દેવાનું છે. મારે ખાલી એટલું જ હતું. પછી માં થોડોક ઝઘડો થઈ ગયો હતો, એટલે મોજ મસ્તી એમને મારે રાખતી હોય. આ તો ખાલી એમને જસ્ટ ખાલી એકદમ કોમેડી જેવું મસ્તનું સીન થઈ જાય એટલે આપણે થોડાક ઓલા રહેતા ને ત્યારે અમે એમને બધામાં બોલવા જ માંડ્યા હતા, જેમ તમે આગળ વિડીયોમાં જોયું એમ. અને બાકી આ બ્લોગ એને કેવો લાગ્યો જરાક મસ્તની કોમેન્ટ કરી નાખી, એટલે મમ્મીને નિશાને બિંદુને જરાક આમ મજા આવે કે ના અમે બ્લોગ બનાવ્યો ને તો કંઈક એને મજા આવી. અને બાકી એના બ્લોગને આપણે પૂરું કરીએ ને તો લાંબો થઈ જશે. જય દ્વારકાધીશ, જય માતાજી, મળશે એક નવા ધમાકેદાર બ્લોગમાં.